છો મારા ભાઈબંધો અને એની વાલી વાલી બેનપણીઓ? માય નેમ ઇઝ ખુશ્બુ ચંદ્રાણા, ઓલ્સો નોન એઝ ચશ્મિશ ખુશી, યોર ગુજ્જુ ગર્લ લિવિંગ ઇન મુંબઈ. આજનો વ્લોગ બહુ જ સ્પેશિયલ થવાનો છે બીકોઝ યોર ગર્લ ઇઝ ટર્નિંગ 28 tonight. આઈ નો શકલથી 28ની નથી લાગતી, તો જે લોકોએ આ વ્લોગ નથી જોયો એને આપણે 23 જ કહેશું, બરાબર ને? સારું, 23 નહીં તો 25ની તો લાગુ છું ને. સો આઈ કમ ફ્રોમ અ સ્મોલ ટાઉન ઓફ ગુજરાત નેમ ગોંડલ, જે રાજકોટથી 30-35 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. બહુ બધા લોકોને નહીં ખબર હોય, પણ હું સૌરાષ્ટ્રની છું અને હું નાની હતી ને ત્યારથી જ હું બહુ સ્ટુડિયસ છું અને ઉપરથી મારા મમ્મી પણ બહુ જ સ્ટ્રિક્ટ છે. ઓકે, તો મને 90% ઓછા આવે ને એટલે મને માર જ પડે. નાનપણથી એકદમ ફર્સ્ટ આવું 90% પ્લસ આવે. સ્કૂલમાં બધા મારા વખાણ કરે કે ઓ તમારી છોકરી તો કેટલી હોશિયાર છે. તો નાનપણથી જ મને એવું લાગવા લાગ્યું કે આઈ એમ વેરી સ્પેશિયલ, આઈ એમ વેરી ટેલેન્ટેડ, અને ફર્સ્ટ સેકન્ડ રેન્ક અને એવું બધું આવતું હતું. અને મારા એજ્યુકેશનથી મારી વર્થ જસ્ટિફાઈ થતી હતી મારી આજુબાજુમાં, તો મને પણ કોન્ફિડન્સ મળતો હતો. તો હું એકદમ ભણતી ગઈ 10th સુધી મેં ભણ્યું અને 10th પછી મેં એ જોશમાં સાયન્સ પણ લઈ લીધું, કેમ કે મને એવું હતું કે ભાઈ આઈ એમ મેન્ટ ફોર સાયન્સ બીકોઝ હું તો સ્માર્ટ છું અને સ્માર્ટ લોકો તો સાયન્સ જ લે. તો જોતામાં મેં સાયન્સ લઈ લીધું. હવે હું એવું નહીં કહું કે સાયન્સ લેવું એ મારો ખરાબ ડિસિઝન હતો, બીકોઝ સાયન્સમાં પણ મેં બહુ સારું સ્ટડી કર્યું, તો હું સ્કૂલમાં પણ બહુ જ કોન્ફિડન્ટ હતી. અનફોર્ચ્યુનેટલી મારો JEEમાં એટલો સારો સ્કોર ના આવ્યો. મારે ડ્રોપ લેવો હતો IIT માટે, બટ પછી મને એવું થયું કે હવે જવા દો. ઓવરઓલ આઈ વોઝ અ ટોપર ઇન માય સ્કૂલ, અને પછી તો ઓફકોર્સ હવે ટોપર હોય અને સાયન્સ કર્યું હોય તો નેક્સ્ટ બેસ્ટ થિંગ ઇઝ એન્જિનિયરિંગ. તો મેં પછી એન્જિનિયરિંગ લઈ લીધું. હવે એન્જિનિયરિંગમાં રિયલ સ્ટોરી સ્ટાર્ટ થાય છે. તો એન્જિનિયરિંગમાં ફર્સ્ટ યરમાં આવ્યા પછી જ્યારે આ બધી વસ્તુની એપ્લિકેશન આવી ને ત્યારે મને રિયલાઇઝ થયું કે અરે ભાઈ આમાં તો હવે મને મજા નથી આવતી. મેઇન પ્રોબ્લેમ જે મને આવ્યો કે હું 12th સ્ટાન્ડર્ડ સુધી ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ હતી અને સડનલી હું કોલેજમાં આવી અને બધું એકદમ ઇંગ્લિશમાં આવવા માંડ્યું. તમે પેલું વિદ્યુત પૃથ્થીકરણમાંથી સડનલી તમે ઇંગ્લિશમાં શું બોલો છો એ મને કંઈ સમજાતું જ નહોતું. અને બીજી 2-3 વસ્તુ હતી કે હું નવી કોલેજમાં આવી હતી, તો આપણે આમ કોલેજની દુનિયા હોય, આમ જલસા કરવા મળ્યું હોય, પહેલી વાર આપણે ફ્રીડમ જોઈ હોય, તો થોડુંક આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જાય એવું એમ. તો આ બધા ચક્કરમાં મેં ભણવાની બહુ ટ્રાય કરી, બટ મને રિયલાઇઝ થયું કે યાર મને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ જ નથી. તો પછી આપણે એન્જિનિયરિંગમાં હગી દીધું. સડનલી જે છોકરી ક્લાસમાં ટોપ કરતી હતી અને બધા એના વખાણ કરતા હતા, એ છોકરી માંડ પાસ થવા લાગી. એન્ડ દેટ વોઝ ધ ટાઈમ કે મારો કોન્ફિડન્સ ધીરે ધીરે ડાઉન થતો ગયો. તો પછી મેં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું. ડાન્સ, ડ્રામા, તું પકડી લે, એ બધી જ વસ્તુમાં હું હતી. ભણવા સિવાય એન્જિનિયરિંગમાં મેં બધું જ કર્યું છે. ઓવરઓલ મારો કોન્ફિડન્સ હંમેશાથી ડાઉન જ રહ્યો એન્જિનિયરિંગમાં, બીકોઝ જે વસ્તુથી મારી વર્થ જસ્ટિફાઈ થતી હતી, દેટ ઇઝ લાઈક ગેટિંગ ગુડ સ્કોર એન્ડ ટીચર્સ સેઇંગ ઓકે ઓ માય ગોડ યુ આર સો ટેલેન્ટેડ, એ બધું બંધ થઈ ગયું. અને મારી ફેમિલી પણ થોડી ઘણી ડિસઅપોઇન્ટેડ હતી કે ભાઈ આટલું ભણાવી કરાવીને અને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવડાવ્યું, હવે આ ભણતી કેમ નથી. પછી મેં એવું ડિસાઇડ કર્યું કે નહીં, હવે તો આપણે આપણી ગાડી પાટા પર લાવવી જ પડશે. તો એ ટાઈમ પર જે લોકો એન્જિનિયરિંગ નહોતા કરતા એ લોકો બધા કેટ કરીને MBA કરતા હતા. અને મને થયું કે ભાઈ એન્જિનિયરિંગ કરતા તો હું MBA કરી લઉં એ જ બરાબર છે, કેમ કે મારાથી આવું બધું નહીં થાય. એટલીસ્ટ in MBA I'll be able to do marketing and communication and advertising and something like that, જેમાં મને એ ટાઈમ પણ ઇન્ટરેસ્ટ હતો કે આ બધું એન્જિનિયરિંગ મૂકો, આપણે કેટ કરીએ એવું. હવે જોશમાં 50,000 રૂપિયા આપીને મેં કેટ ક્લાસીસ તો જોઈન કરી લીધા, પણ એ ટાઈમ પર મારું ફોકસ હતું જ નહીં. તો જ્યારે ફર્સ્ટ અટેમ્પ્ટમાં મારા બહુ બધા ફ્રેન્ડ્સનો IIM ઇન્દોર, માઇકા, બહુ બધી કોલેજીસ કન્વર્ટ થઈ ગઈ અને મારા ફર્સ્ટ અટેમ્પ્ટમાં ખાલી 89% જ આવ્યા. હવે 89%માં બહુ બધી કોલેજ કન્વર્ટ થઈ જાય, પણ મારા ઇંગ્લિશમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા, અગેન બિકોઝ હું ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. તો મારો કોન્ફિડન્સ સાવ ડાઉન થઈ ગયો, બરાબર. ધીસ વોઝ ધ મોમેન્ટ કે જે હું એકદમ ડિસહાર્ટન થઈ ગઈ કે ભાઈ મારી સાથે શું થાય છે. એક એ છોકરી હતી કે જે 10th-12thમાં ટોપ કરતી હતી અને બધા એવું કહેતા હતા શી ઇઝ ગોઈંગ ટુ બી સો સક્સેસફુલ ઇન લાઈફ, એન્ડ સડનલી આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ કોલેજ. આઈ ડોન્ટ હેવ અ જોબ. આઈ હેડ અ જોબ, પણ ખાલી 15,000 રૂપિયા આપતા હતા એ લોકો. મતલબ મારું એન્જિનિયરિંગ વોઝ એકદમ સ્ક્રૂડ અપ અને કેટની પ્રિપરેશન મારી થતી નહોતી. તો આઈ વોઝ વેરી ડિસઅપોઇન્ટેડ. એ ટાઈમ પર આઈ વોઝ લાઈક કે નો ઇટ્સ ફાઇન, આઈ કેન ગીવ માય સેલ્ફ અનધર ચાન્સ. તો એવું કરીને મેં એક યર ડ્રોપ લીધું અને મેં પાછી કેટની પ્રિપરેશન ચાલુ કરી. હવે એક યર ડ્રોપ લીધું ને એમાં પણ મને ઓલરેડી એવું ફીલ થતું હતું કે બધાનું પહેલી વારમાં નીકળી ગયું અને મારું નથી નીકળતું કેટ. પણ મેં ડેડિકેટેડલી મહેનત કરી અને જેમ તેમ મેં IIM ઉદયપુર મારા સેકન્ડ યરમાં કન્વર્ટ કરી જ દીધી. IIMમાં એડમિશન થઈ ગયું પછી તો માણસને એમ થાય ને કે માણસ વર્થ ઇટ છે. નહીં, IIMમાં ગયા પછી તો અલગ લેવલ કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ ગયું, કેમ કે ત્યાંથી બધા જે છોકરાઓ આવતા હોય એકદમ સ્માર્ટ, એ લોકો એટલી બધી એક્સ્ટ્રા કરિક્યુલર કરી હોય, અમુક લોકોના પોતાના સ્ટાર્ટઅપ હતા,
અમુક લોકોના પોતાના બિઝનેસીસ હતા, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ એટલું સારું કોન્ફિડન્ટલી ઇંગ્લિશ પણ બોલે, અને મોડર્ન દિલ્હી જેવા સિટીમાંથી આવતા અને ડીપીએસ જેવી સ્કૂલમાંથી આવતા લોકો સાથે સડનલી એક ગુજરાતી મીડિયમની છોકરીને બેસાડી દેવામાં આવી જે ગોંડલથી આવે છે. ઓકે, તો એ ટાઈમ પર મને એવું હતું કે ભાઈ આઈઆઈએમમાં એડમિશન થઈ ગયું તો હવે તો લાઈફ સેટ. નો, ત્યાં ગયા પછી મને રિયલાઇઝ થયું કે હજી તો હું બહુ જ પાછળ છું. એ ટાઈમ પર હું 24 વર્ષની હતી અને મારા સેમ ક્લાસમાં 21-22 વર્ષના છોકરાઓ આઈઆઈએમ ક્રેક કરીને બેઠા હતા. બાય ધ ટાઈમ આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ આઈઆઈએમ હું હતી 25 વર્ષની. એના પછી આપણું એમેઝોનમાં પ્લેસમેન્ટ થઈ ગયું. તો એના પછીની સ્ટોરી તો બહુ બધા લોકોને ખબર છે કે હું એમેઝોનમાં 1.5 વર્ષ કામ કરતી હતી. મારો સારો પગાર હતો, બટ પછી ભાઈ મને એવું થયું કે ના હવે તો હું બધું મૂકીને કોન્ટેન્ટ ક્રિએટર બનીશ. આઈ વોઝ લાઈક કે નહીં, આઈ એમ ઓન ધ રાઇટ ટ્રેક, મને ખબર છે મને મારા કરિયરમાં શું કરવું છે. તો પછી મેં મારી બેંગ્લોરવાળી જોબ મૂકી દીધી અને હું મુંબઈ આવી ગઈ. હવે મુંબઈમાં પણ અલગ લેવલનું કોમ્પિટિશન છે ભાઈ. ઇન્ડસ્ટ્રીના લોકો છે કે જે બીજા કોન્ટેન્ટ ક્રિએટર્સ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં, મૂવી ઇન્ડસ્ટ્રી કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, બધે બહુ જ કોમ્પિટિશન છે. અને મને એવું હતું કે ભાઈ હું તો બહુ સ્પેશિયલ છું, પણ ઇવેન્ચ્યુઅલી વી બોથ નો કે હું કાંઈ એવી સ્પેશિયલ નથી. જેવી હું મુંબઈ શિફ્ટ થઈ એવી બધી મારી સેવિંગ્સ ખતમ થઈ ગઈ. મારું ફેમિલી ટેન્શનમાં કે આટલી સારી જોબ છોડી દીધી, હું પોતે ટેન્શનમાં કે અરે ભાઈ મારી લાઈફનું શું થશે. અને મુંબઈમાં આવ્યા પછી મારા એટલા બધા ફ્રેન્ડ્સ પણ નહોતા. તો ફર્સ્ટ યર તો મને બહુ જ એકલું લાગતું હતું. મને એ નહોતી ખબર પડતી કે ભાઈ ફૂલ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર્સ કામ કઈ રીતે કરે. ટચવુડ મને મમ્મી પપ્પા પાસેથી પૈસા લેવાની ક્યારે જરૂર નથી પડી, પણ હું કોન્સ્ટન્ટ એ જ ટેન્શનમાં હતી કે મારા કરિયરમાં શું થાય છે, કેમ મને કોઈ ડિરેક્શન મળતી નથી. તો આવી રીતના મારા 27 વર્ષ નીકળી ગયા, બરાબર. અને લાસ્ટ યરની વાત છે, મારા બર્થડે પછી મારી તબિયત બહુ જ ખરાબ હતી. તો હું ડૉક્ટરને બતાવવા ગઈ અને મેં 9,000 રૂપિયા આપીને મારું ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું. હવે એ બોડી ચેકઅપમાં મને ડૉક્ટરે મોઢા ઉપર કહી દીધું કે મેડમ તમારી હેલ્થ બહુ જ ખરાબ છે. મારી ફિઝિકલ હેલ્થ ખરાબ, મેન્ટલ હેલ્થ ખરાબ, હું કોઈ હેલ્ધી ફૂડ નહોતી ખાતી, મારી લાઈફસ્ટાઈલ ખરાબ, મારી પાસે એટલા બધા ફ્રેન્ડ્સ નહોતા, કોઈ સપોર્ટ સિસ્ટમ નથી, હું કરિયરમાં અને કોન્ટેન્ટમાં પણ કંઈ એટલું સારું નથી કરતી. તો મને એવું થતું હતું કે ભાઈ આ તો લાઈફ બગાડી દીધી મેં મારી. ક્યાં એક talented છોકરી, ટોપર છોકરી, and look at me 27 and doing nothing. After that checkup I realized if I'm running behind in life, it's fine, I'm running behind in life, but I have to still run, right? મારી લાઈફ છે, મને કોઈ બચાવવા આવવાનું નથી, મને જ મારી જાતને બચાવવી પડશે. So that was the moment I realized કે ભાઈ જ્યાં છું હું, જે ફેઝ પર છું મારા કરિયરના 27 તો 27, બસ તું કામ કરવાનું ચાલુ કર. January 2025 was a turning point in my life. First thing I did was I joined yoga classes. કેમ કે મને રિયલાઇઝ થયું કે ભાઈ જો આપણી ફિઝિકલ હેલ્થ સારી રહેશે ને તો ધીરે ધીરે બધું જ ઠીક થઈ જશે. એન્ડ દેટ વોઝ આઈ ગેસ વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન્સ ઓફ માય લાઈફ. સેકન્ડ ડિસિઝન એ હતો કે ભાઈ હું હેલ્ધી ખાવાનું ચાલુ કરીશ. તો જાન્યુઆરી 2025માં મેં બધું જ આડાવડું ખાવાનું મૂકી દીધું. મેં ડાયટ પ્લાન કરવાનું ચાલુ કર્યું. હું 10K વોક્સ કરવા લાગી અને ધીરે ધીરે મારું જેમ જેમ વજન ઉતરવા લાગ્યું એમ મારી મેન્ટલ હેલ્થ પણ ઠીક લાવવા લાગી. એટલે આ ઓટોમેટિક નથી, ઓફકોર્સ there is a logic behind that. અને સાચું કહું ને, જ્યારે હું ફર્સ્ટ યર ફૂલ ટાઈમ કોન્ટેન્ટ કરતી હતી ને ત્યારે પણ મેં બહુ એટલી બધી મહેનત નથી કરી જીવનમાં. હું બહુ રડતી હતી કે ભાઈ મારો કોન્ટેન્ટ કેમ એટલો બધો નથી ચાલતો, લોકો કેમ એક વર્ષમાં અને 6 મહિનામાં એકદમ વાયરલ થઈ જતા હોય, લોકોના કરિયર બની જતા હોય. વાય એમ આઈ નોટ દેટ પર્સન કે જેનું કરિયર બને છે, ઇવન ધો આઈ હેવ વર્કડ રિયલી હાર્ડ ઇન માય લાઈફ. અને હું એ લોકોથી ઉંમરમાં મોટી પણ છું. તો મને એમ થયું કે ભાઈ મારી સાથે તો બધું સારું થવું જોઈએ ને, મારું કરિયર તો ફટાફટ પાટા ઉપર આવી જવું જોઈએ ને. બટ ટર્ન આઉટ જેટલી મને મહેનત કરવાની હતી ટુ બીકમ અ ફૂલ ટાઈમ સક્સેસફુલ કોન્ટેન્ટ ક્રિએટર, મેં એવી ક્યારેય કરી જ નહીં. ધીરે ધીરે મેં પોતાની જાત પર કામ કરવાનું ચાલુ કર્યું, પ્રેક્ટિકલ સ્ટેપ્સ લેવાના ચાલુ કર્યા કે ભાઈ જો મને ફૂલ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર બનવું છે તો મારા ફાઇનાન્સીસ કેવી રીતના મેનેજ થવા જોઈએ, મારી લોંગ ટર્મ સ્ટ્રેટેજી શું છે, મને મારા કમ્યુનિકેશન સ્કિલ્સ પર કામ કરવું પડશે, મને ખાસ તો મારા માઇન્ડસેટ પર કામ કરવું પડશે. લાઈફ ઇઝ હાર્ડ એન્ડ યુ હેવ ટુ એક્સેપ્ટ દેટ લાઈફ ઇઝ ગોઈંગ ટુ બી હાર્ડ. અને ફેલિયર્સ તો આવશે જ જીવનમાં. તો ચૂપચાપ આજે કંઈ ખરાબ થયું રડી લ્યો, સૂઈ જાઓ, પણ બીજે દિવસે કામ કરવાનું ચાલુ કર. તો ધીરે કરીને આઈ બિલીવ કે મારી ગાડી પાટા ઉપર આવી ગઈ. 2025માં મેં બહુ બધા નવા ફ્રેન્ડ્સ પણ બનાવ્યા. ધીરે મને મુંબઈમાં પોતાના ઘર જેવું લાગવા માંડ્યું. આ 1 BHKમાં મને એકચ્યુઅલી ખુશી મળવા લાગી, જેમાં મને બહુ જ પહેલાં એકલું લાગતું હતું. એન્ડ યા, ધીસ ઇઝ વેર આઈ એમ. ટુડે ઇઝ 10th October, tomorrow is 11th October, my birthday, and I am turning 28, and I can proudly say that this is the best version of myself. I have
been so focused, touch wood, in terms of my health, in terms of my mindset, in terms of my work, કે મને રિયલાઇઝ થાય છે કે આ ખુશી તો જ્યારે સ્કૂલમાં હતી ને, જ્યારે ડેડિકેટેડલી ભણતી હતી અને બધી બુક્સ વાંચી લેતી હતી અને સોશિયલ પણ હતી અને એક્સ્ટ્રા કરિક્યુલર પણ કરતી હતી, આ એ ખુશી છે, એ પાછી આવી ગઈ છે. અને આઈ રિયલાઇઝ કે મેં મારા 20s બસ આમાં જ કાઢ્યા, ઇન્સિક્યોર ફીલ કરવામાં, બીજી બધી વસ્તુમાં ભાગવામાં, અને બહુ બધી વસ્તુમાં મને જીવનમાં ક્લેરિટી પણ નથી. જેમ કે મારું કરિયર, મેં એન્જિનિયરિંગ કર્યું, MBA કર્યું, એમેઝોન કર્યું ને હવે હું કોન્ટેન્ટ કરું છું. તો એ રિયલાઇઝ કે મેં મારું 20s છે, જે અર્લી 20s છે, જ્યાં લોકો ડાયરેક્ટલી પોતાના કરિયર પર કામ કરતા હોય, મેં બસ કન્ફ્યુઝનમાં જ કાઢ્યું છે. બટ એટલીસ્ટ એટ ધી એજ ઓફ 27 આઈ નો કે મને શું કરવું છે લાઈફમાં. એટલીસ્ટ મને ખબર છે કે હું શું છું, મને શું કરવું ગમે છે, હું એક્સ્ટ્રોવર્ટ છું કે હું ઇન્ટ્રોવર્ટ છું, મને કેવા લોકો સાથે વાત કરવી ગમે છે. બેઝિક વસ્તુ છે, પણ મને આ કન્ફ્યુઝનવાળી જર્નીમાં, આ 20sમાં મને કંઈ ખબર જ નહોતી પડતી. હું બહુ જ લોસ્ટ હતી. અને આ જે 2025માં મેં ડેડિકેટેડલી મારા ઉપર કામ કર્યું છે, દેટ ઇઝ રિયલી હેલ્પ મી બીકમ the person I am today, and I'm very proud of myself. I know I'm turning 28. 28 is not a small number. હમણાં 30ની થઈ જઈશ હું. I know કે મારું કરિયર હજી ત્યાં નથી જ્યાં મને જોઈએ છે, બટ એટલીસ્ટ મને ખબર છે કે હું કોણ છું, બરાબર છે. અને આઈ એમ કોન્ફિડન્ટ કે આ જે છોકરી છે, જે સ્કૂલમાં ટોપ કરતી હતી, એ છોકરીની સ્પિરિટ પાછી આવી ગઈ છે. એન્ડ હવે મને કોઈ રોકી નહીં શકે. આઈ મીન ધીસ ઇઝ ઇટ. આઈ એમ ગોઈંગ ટુ સ્ટે ફોકસ્ડ, આઈ એમ ગોઈંગ ટુ વર્ક હાર્ડ, and it has to work out. So yeah, I am turning 28, so wish me in the comments. જો તમે અહીંયા સુધી સાંભળ્યું છે તો મેં તમને મારી બધી જ ઇન્સિક્યોરિટી કહી દીધી છે. અને if you are somebody who is going through something similar in life, don't worry, I am with you. So yeah, તમે અહીંયા સુધી આ vlog જોયો છે તો thank you so much, it means a lot to me. Do share your stories in comments, તો મને પણ સારું લાગે કે ભાઈ હું એકલી નથી કે જેને આવું ફીલ થાય છે. I hope you believe in yourself just like how I have started believing in myself at the age of 28. I'm grateful for all of you here, and I'm very excited and looking forward to what this life has to offer. 29, 30, 31 બધું જ અમેઝિંગ જવાનું છે, મને ખબર છે. સબસ્ક્રાઇબ કરતા જાજો એટલે તમને મારી જર્નીમાં શું થાય છે ખબર પડે. વેરી હેપી બર્થડે ટુ મી. બાય બાય.